સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના જ ભત્રીજાના જમાઈ અને તેમના બે સાથીદારોએ નિશાન બનાવ્યા. આ ગેંગે કાકા સસરાને 1 મહિના પહેલા સાથીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને શરૂઆતમાં જ બળજબરીપૂર્વક 5 લાખ પડાવી લીધા હતા. આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરજાંગભાઈ પાસેથી પૈસા પડાવતા ભત્રીજાના જમાઈ જય અને તેના સાગરીતોએ કાવતરું રચ્યું હતું. કાકા સસરાના ન્યૂડ મહિલા સાથેના ફોટા વાયરલ કરવા ઉપરાંત દુષ્કર્મના કેસમાં ફસાવાના બહાને 5 લાખ મેળવી લીધા બાદ આટલેથી જ ન અટકતા તેમની લાલચ વધી ગઈ. ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી. આ ટોળકીએ ધમકી આપીને અડધા રૂપિયા 10 કરોડની જંગી રકમની માંગણી કરી. બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને ચરી ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખાણ કરાવ્યું અને અન્ય કાગળોમાં સહીઓ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી દીધા. આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરદસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આખરે જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી તે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ, સ્મિત સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, કેટલા રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ. આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે. પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. સર, વરજાંગભાઈ અને આરોપીના શું સંબંધ છે? આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે. સર, એકબીજાના સંબંધી શું થાય છે? એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે. સર, વરજીનભાઈ જે છે એને જય ડાંગરનો શું સંબંધ? હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે.